નમસ્કાર, મારું નામ ડોપુલુ ધવન છે અને આજે આ વિડીયોમાં અમે ખંજવાળની વાત કરવા જઈ રહ્યા છીએ। ઘણીવાર કિડની નિષ્ફળતાના દર્દીઓ અમને ખંજવાળ વિશે કહે છે કારણ કે તેમને ઘણી ખંજવાળ આવે છે અને તેઓ નથી જાણતા કે ચામડી પર ખંજવાળ, ખીલ, કરચલીઓ જે બની રહી છે તેનું કારણ શું છે। તેની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરીશું। તો જ્યારે તમારી કિડની ખરાબ થવા લાગે છે ત્યારે કિડનીનું મુખ્ય કામ શું છે? કિડનીનું મુખ્ય કામ લોહીને સાફ કરવાનું છે। લોહી સાફ કર્યા પછી તેમાં જે પણ ગંદકી હોય તેને શરીરમાંથી કાઢી લો। તે ક્રિએટિનિન છે કે નહીં, યુરિયા છે કે નહીં, પોટેશિયમ છે કે નહીં, શું તે સોડિયમ છે? આપણે શરીરમાંથી કોઈ પણ નકામી સામગ્રી, વધારાની સામગ્રી દૂર કરવી પડે છે અને કિડની કામ કરી રહી છે। હવે જ્યારે કિડની સામાન્ય રીતે કામ કરી રહી છે તો પછી કોઈ સમસ્યા નથી, પરંતુ જો કોઈ કિડની ડેમેજ થવા લાગે તો ધારો કે હાઈ બ્લડ પ્રેશર, શુગર કે અન્ય કોઈ કારણસર કિડનીનું કામ ધીમે ધીમે ઓછું થવા લાગે છે અને જ્યારે તે યોગ્ય રીતે કામ કરી શકતું નથી ત્યારે લોહીની સફાઈની પ્રક્રિયા યોગ્ય રીતે કરવામાં આવતી નથી અને પરિણામ આવશે શરીરમાં ક્રિએટિનિન એકઠું થયું છે, યુરિયા ભેગું થયું છે, યુરિક એસિડ એકઠું થયું છે। હવે જ્યારે આ બધી વસ્તુઓ એકઠી થઈ રહી છે ત્યારે તે પણ આખા શરીરમાં આખા લોહી સાથે ફરે છે। તમારા દરેક અંગને આ લોહી મળી રહ્યું છે। જો તમારી ત્વચા સંવેદનશીલ હોય તો તેની અસર તમને તમારી ત્વચા પર જોવા મળે છે। જ્યારે લોહી તમારી ત્વચામાં જશે ત્યારે તે ત્વચાના કોષોને ઓક્સિજન પૂરો પાડશે, તે ખોરાક પૂરો પાડશે, તે લોહીના પુરવઠામાં ઘણી બધી નકામી સામગ્રી છે। આ જ કારણ છે કે તમારી ત્વચા તમને એક લક્ષણ આપે છે જે ખંજવાળ છે। તે ઘણીવાર પગની આસપાસ, પીઠ પર, હાથ પર જોવા મળે છે। આ ખંજવાળ આપણને કહે છે કે શરીરમાં ક્રિએટિનાઇનનું પ્રમાણ જરૂર કરતાં વધારે છે। ઘણીવાર ખંજવાળની સમસ્યા ત્યારે આવે છે જ્યારે ક્રિએટિનિનનું સ્તર 5ને પાર કરે છે અને તેમાં વધારો થતો હશે તો ખંજવાળ પણ વધશે। જો ક્રિએટિનાઇન લેવલ નીચે આવવા લાગ્યું છે તો તમારી ખંજવાળ પણ સારી લાગવા લાગશે। હવે સવાલ એ ઊભો થાય છે કે જો આપણને ખંજવાળ આવે, ક્રિએટિનિન વધારે હોય તો આપણે તેના માટે શું કરી શકીએ? જો તમે જૂના વિડીયો જોયા હશે તો તમને એક સંપૂર્ણ ખ્યાલ આવી જશે, પણ જો તને એ વિચાર ન હોય તો હું તને કહીશ, તમારે તમારું લોહી સાફ કરવું પડશે। મારી પાસે બે રસ્તા છે। તમે જાણો છો કે તમારી કિડની ઓછું કામ કરી રહી છે, તેથી શરીર માટે ઓછો કચરો બનાવવામાં આવે છે, એટલે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેનો ઓછો બગાડ તમારા શરીરમાં જાય છે। આ પ્રથમ માર્ગ છે। બીજો રસ્તો એ છે કે તમે તમારા શરીરમાં કિડનીની કામગીરી વધારશો। ક્રિએટિનિન અને યુરિયાનો નિકાલ વધારવો। તો આપણે શું કરવાનું છે? અમે તમને આ બંને પ્રક્રિયાઓ પર કામ કરવાનું શરૂ કરવાની સલાહ આપીએ છીએ। કોઈ પણ પ્રક્રિયાને અંતિમ સ્તર પર ન લઈ જાઓ। કેમ નહીં, હું તને સમજાવીશ। જો તમે કિડનીના દર્દીને કહેવા માંગતા હો કે ઘી કે તોરી ટીંડાને ઉકાળીને હળદર અને મીઠું નાખીને ખાવાના છે તો શરીરમાં કશું જ ચાલતું નથી, કારણ કે તમે 12 દિવસ સુધી ઘી કે તોરી ટીંડા ખાઈ શકો છો, પણ જો તમે એમ કહો કે આખી જિંદગી તેને ખાવું જ પડશે તો કોઈ નહીં કરી શકે, કારણ કે તેનો કોઈ સ્વાદ કે ટેક્સચર હોતું નથી અને દર્દી ક્યાંક જાય છે અને તેનો આહાર ઓછો કરવા લાગે છે। શું છે પરિણામ? દર્દીનું વજન ઓછું થવા લાગે છે। તારું વજન 75 કિલો હતું, એક મહિના પછી પણ તે 70 કિલો રહે છે। જ્યારે આપણે વજન ઘટાડીએ છીએ ત્યારે તે ક્યાંથી આવે છે? એ મહત્વનું છે। જ્યારે આપણે આપણું વજન ઘટાડીએ છીએ ત્યારે ચરબી વધે છે। બીજી વસ્તુ જે આવે છે તે છે સ્નાયુઓ। સ્નાયુઓમાં ક્રિએટિનિન ઉત્પન્ન થાય છે। જો મારા સ્નાયુઓનો જથ્થો ઘટી રહ્યો હોય તો ક્રિએટિનિન પણ નીચે જવા માંડે છે। જો તમારું વજન 5 કિલો ઓછું થઈ જાય તો ક્રિએટિનિનના 1 પોઈન્ટ ઘટી જાય છે। સમસ્યા શું છે? જો તમારું ક્રિએટિનાઇન લેવલ 7 છે તો 7ને નોર્મલ કરવા માટે તમારે 35 કિલો વજન ઘટાડવું પડશે। જો તમે 35 કિલો વજન ઉતારો છો તો પછી 35 કિલોના વ્યક્તિનું શું થાય છે? કશું જ થતું નથી। સમસ્યા એ છે કે આ સ્તરને નીચું લાવવા માટે આપણે જે ઘટાડો લેવો પડે છે, આપણે જે વજન ઘટાડવું પડે છે તે વ્યવહારિક રીતે શક્ય નથી। બીજી સમસ્યા શું છે? જ્યારે આપણે વજન ઘટાડી રહ્યા હોઈએ છીએ ત્યારે શરીરમાં નબળાઈ પણ ઉત્પન્ન થતી હોય છે। આ નબળાઈ દર્દીને બીમાર કરતી રહે છે। જ્યારે આપણે ખોરાકને ખૂબ જ ચુસ્ત રાખીએ છીએ, જ્યારે આપણે બધા પ્રોટીન બંધ કરી દઈએ છીએ ત્યારે શરીરમાં પ્રોટીન સાથે જે કામ કરવામાં આવે છે તે પણ બંધ થવા લાગે છે। એટલે કે પહેલા કિડની ખરાબ હતી, હવે પ્રોટીન સાથે જે કામ થાય છે, જેમ કે લોહીની રચના, લોહીની જાડાઈ, એમિનો એસિડની રચના, ઉત્સેચકોની રચના, આ બધી પ્રક્રિયાઓ પણ બંધ થવા લાગે છે। દર્દી દિવસે દિવસે નબળો પડતો જાય છે અને નબળાઈને કારણે દર્દીનું પણ કોઈને કોઈ દિવસ મૃત્યુ થાય છે। તેથી આપણા શરીરમાં આ પ્રક્રિયા ખોરાકને નિયંત્રિત કરીને, ક્રિએટિનાઇનને ઘટાડીને આ લાંબા ગાળે કામ કરતું નથી। 1-2 મહિના કરો, કોઈ તકલીફ નથી, પરંતુ જો આપણે આનાથી આગળ વધીશું તો દર્દીને ચોક્કસપણે સમસ્યા થશે।
બીજી પદ્ધતિ જે મેં તમને વિડીયોમાં કહી છે તે ખૂબ જ સલામત છે, કારણ કે જ્યાં કોઈ સમસ્યા છે ત્યાં અમે કામ કરી રહ્યા છીએ. તમારી કિડની ક્યારેય તેની જાતે ખરાબ થતી નથી. જ્યારે કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ તેને પરેશાન કરે છે ત્યારે જ તે ખરાબ થવા લાગે છે. દાંત, બીપી છે, ખાંડ છે. બીપી અને ખાંડ થયા હતા. બીપી અને શુગરની અસર કિડની પર પડી હતી, જેના કારણે તેનું કામ ઓછું થવા લાગ્યું હતું. જો તમે કોઈ સારવાર લો છો, બીપી અને શુગરનું પ્રમાણ વધારે રહે છે, ત્યારબાદ બીપી અને શુગરના કારણે તમારી કિડની પર સતત એટેક ચાલુ રહેશે. અને જેમ જેમ નુકસાન વધતું જશે તેમ તેમ કિડનીનું કાર્ય પણ ઘટતું જ જશે. અને જેમ જેમ ફંક્શન ઘટશે તેમ ક્રિએટિનાઇન લેવલ અને યુરિયા લેવલ વધશે. તો પહેલી વસ્તુ શું છે? જે વ્યક્તિને કારણે તમારી કિડની ખરાબ થઈ રહી છે તેને કંટ્રોલમાં લાવવા, પછી તે બીપી હોય કે શુગર. બીપી અને શુગર કંટ્રોલમાં હશે તો કિડનીને વધુ નુકસાન નહીં થાય. એટલે કે તમારી કિડની સ્થિર થઈ જશે. કાં તો તમારું ક્રિએટિનિન લેવલ વધશે નહીં, અથવા તો તે રેન્જમાં વધઘટ થશે, પરંતુ તે ખૂબ ઝડપથી વધશે નહીં. તેથી આપણને આ પ્રથમ લાભ મળે છે. બીજું, કિડનીમાં કિડની નેફ્રોન તેમની ક્ષમતા અલગ હોય છે. ક્ષમતા શું છે? તેઓ પોતાના કામની ક્ષમતા વધારે છે. જેમ કે માની લઈએ કે કોઈની કિડની કોઈ બીજાને આપવામાં આવી છે. અકસ્માત બાદ ઈજા થઈ હતી, કિડની કાઢવી પડી હતી. હવે તે વ્યક્તિની એક જ કિડની છે. એક જ કિડની હોવા છતાં ક્રિએટિનિન લેવલ અને યુરિયા લેવલ વધતું નથી. હવે તમે જાતે જ વિચારો. પહેલા 2 કિડની કામ કરતી હતી. એક જતો રહ્યો, 50% કિડની રહી ગઈ. તેથી 50% ફંક્શન ડાઉન હોવું જોઈએ. ક્રિએટિનાઇનનું સ્તર વધવું જોઈતું હતું. પરંતુ આવું થતું નથી. આવું કેમ થતું નથી? કારણ કે એક કિડની પણ તેના કાર્યોમાં વધારો કરે છે. કિડની એટલે શું? નેફ્રોન તેમની કાર્ય કરવાની ક્ષમતામાં વધારો કરે છે. કામ કરવાની આ ક્ષમતા નેફ્રોન્સમાં કુદરતી રીતે થાય છે. એટલે જો આપણે તેને બીપી ન હોય, શુગર ન હોય, જ્યાં ડાયટ સારું હોય એવું વાતાવરણ આપીએ તો આ નેફ્રોન તેમની કામ કરવાની ક્ષમતા વધારે છે. બીજું, કિડનીમાં નુકસાન થાય ત્યારે કિડનીમાં 2 પ્રકારનું નુકસાન થાય છે. જો આપણે કોઈની કિડની કાઢીને કાપી નાખીએ તો આપણને 2 પ્રકારનું નુકસાન દેખાય છે. એક પ્રકારનું નુકસાન મૃત નેફ્રોન્સને કારણે થાય છે. બીજા પ્રકારનું નુકસાન જીવંત નેફ્રોન્સને કારણે થાય છે. પરંતુ બીપી અને ખાંડને કારણે તેમને સોજો આવતો હોવાથી તેઓ કાર્ય કરી શકતા નથી. જો આપણે બીપી અને શુગરને કારણે થતો સોજો દૂર કરીએ તો એ જ નેફ્રોન ફરી કાર્યરત થઈ જાય છે. અને જો આપણા નેફ્રોન કાર્યરત થઈ જાય તો તે આપણી ક્ષમતામાં વધારો કરશે અને ક્રિએટિનાઇનનું સ્તર અને યુરિયાનું સ્તર નીચે જશે. તો આપણે શું કરવાનું છે? આપણે આપણી કિડની પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. કિડની પર ધ્યાન આપીએ તો ક્રિએટિનિન લેવલ અને યુરિયા લેવલ ઘટી જશે. પરંતુ આ વિડીયોમાં આગળ વધતા પહેલા હું ઈચ્છું છું કે તમે કેટલાક દર્દીઓને મળો અને તેમના અહેવાલો જુઓ. તો તમે પોતે જ રિપોર્ટ્સમાં જોયું છે કે દર્દીઓમાં ક્રિએટિનાઇનનું સ્તર અને યુરિયાનું સ્તર ખૂબ જ ઝડપથી નીચે જાય છે, કારણ કે બીપી અને ખાંડ નિયંત્રણમાં આવે છે. કિડનીને કોઈ નવું નુકસાન થયું નથી અને કિડની તેમના કાર્યોમાં વધારો કરે છે. આપણે આ જોયું છે અને આ લાભ મળ્યો છે. હવે પ્રશ્ન એ છે કે આપણા માટે યોગ્ય માર્ગ કયો છે? શું આપણે ખાઈને ક્રિએટિનાઇનનું સ્તર ઘટાડવું જોઈએ, અથવા આપણે કિડનીની કામગીરી વધારવી જોઈએ અને ક્રિએટિનાઇનનું સ્તર ઘટાડવું જોઈએ? તો હું તમને સલાહ આપું છું કે જો આપણે ખૂબ જ ખાઈએ છીએ તો પછી દર્દીમાં ઘણી બધી ગૂંચવણો આવે છે. મેં અગાઉ કહ્યું તેમ ત્યાં ઘણી બધી ગૂંચવણો છે કે દર્દી માટેનો માર્ગ, પછી ભલે તે ડાયાલિસિસ હોય કે ટ્રાન્સપ્લાન્ટ, સંપૂર્ણપણે અવરોધિત થઈ ગયો છે. એટલે તમારે તમારા આહાર પર એવી રીતે નિયંત્રણ રાખવું પડશે કે જેથી તમારું શરીર ટકી શકે. જો તમે ખૂબ ખાઓ છો તો તમારું શરીર થાકી જાય છે. તમારું શરીર ખૂબ જ નબળું પડી જાય છે. તેથી તમારે તમારા આહારને ખૂબ મર્યાદિત કરવો પડશે. લાંબા ગાળે તે લાંબા સમય સુધી બિલકુલ અનુકૂળ નથી. તમે તમારી કિડની પર કામ કરવાનું શરૂ કરો છો. કિડની પર ધ્યાન આપવાનું શરૂ કરો જેથી કિડની તેમના કાર્યોમાં વધારો કરે. અમે અમારા આહારને મર્યાદિત કરીશું. આપણે ચા કોફી બંધ કરીશું. અમે મીઠાઈની વસ્તુઓ બંધ કરી દઈશું. આવું થશે. અમે ભોજનમાં દાળ આપીશું. આ કાર્ય અડની કામ નહીં. જો આપણે દાળ આપીશું તો આપણે પાતળી દાળ લઈશું. આપણે આપણા આહારને નિયંત્રિત કરીશું. અમે આ બધું જ કરીશું. પણ આપણે જરૂર કરતાં વધારે કશું નહીં કરીએ. અમે 2-3 શાક પર નહીં રહીએ. અમે ખોરાકમાં બધું જ મોટી માત્રામાં લઈ જઈશું, જેથી આપણા શરીરના બાકીના અંગો પણ કામ કરતા રહે છે. કિડની નિષ્ફળતાના દર્દીઓમાં શું સમસ્યા છે? જ્યારે તે ખૂબ ખાવાનું બંધ કરી દે છે, તેને નિયંત્રિત કરે છે, ત્યારે શરીરના બધા અંગો નબળા થવા લાગે છે. તમારા ફેફસાં, તમારું હૃદય, તમારું મગજ, તમારા બધા અંગો નબળા થવા લાગે છે. અને દર્દી મલ્ટી સિસ્ટમ ફેલ્યોરમાં જાય છે. મલ્ટી સિસ્ટમ ફેલ્યોરમાં એક પછી એક બધા અંગોને નુકસાન થાય છે. પહેલા કિડનીને નુકસાન થાય છે, પછી લીવરને નુકસાન થાય છે, પછી હૃદયને નુકસાન થાય છે. અમને આ બધું જોઈતું નથી. જો બંને કિડની કાઢી નાખવામાં આવે તો પણ દર્દી ડાયાલિસિસ પર જીવી શકે છે. પરંતુ જો આપણે કોઈ અન્ય અંગ કાઢીએ, કોઈ અન્ય અંગ નિષ્ફળ જાય તો પછી દર્દીને બચવું મુશ્કેલ બની જાય છે. કિડની વિશે તમારું મન સાફ કરો. કિડની મહત્વપૂર્ણ છે, પરંતુ આપણી પાસે તેના માટે અન્ય અવકાશ છે. પરંતુ જો તમે તમારું શરીર બગાડશો તો કિડની ફેલ થશે.
તો પછી તમારા જીવનમાં કોઈ અવકાશ રહેતો નથી. તેથી તમારે જે કરવાનું છે તે એ છે કે ખાવા પીવા પર નિયંત્રણ અમુક અંશે પૂરતું છે. બાકી આપણે આપણી કિડનીની કામગીરી પર કામ કરીશું. અમે બંને એક જ સમયે ચલાવીશું. મેં તમને બતાવ્યું છે તેમ અમને પરિણામો મળશે. જો તમારા મનમાં હજી પણ કોઈ શંકા છે, જો તમે કંઈ પણ પૂછવા માંગતા હો, તો આપણે તે આપણા પોતાના કિસ્સામાં કેવી રીતે કરી શકીએ, તો ડોક્ટરો પણ ઉપલબ્ધ છે. હું પણ ઉપલબ્ધ છું, તમે જઈને મને મળી શકો છો. આ સાથે હું તમારા બધાની સાથે આગળ વધીશ. આગામી વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આવજો. વધુ માહિતી માટે www.aushu.com મુલાકાત લો. કોપીરાઇટ OSHO ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન.